પંચમહાલ તાજપુરા ખાતે ₹7.80 કરોડના ખર્ચે નિર્મિત નારાયણ ભવનનું લોકાર્પણ કરાયું હતું। હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરો અને સ્ટાફના નિવાસ માટે પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન અને GSECLના સહયોગથી ₹7.80 કરોડના ખર્ચે નારાયણ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ ભવનમાં 46 ડોક્ટરો માટે 2 BHK અને 80 સ્ટાફ માટે 1 BHK આવાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પવિત્ર રથયાત્રાના શુભ દિવસે રાજ્યના નાણાં તથા શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન નારાયણ સેવાશ્રમ મેગેઝિનનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ રાજગોર, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પોલીકેબના ડિરેક્ટર રાકેશ તલાટી સહિત ટ્રસ્ટીઓ, અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નારાયણ બાપુશ્રીની અપાર પ્રેરણા અને શ્રદ્ધાથી જ્યારે અહીંયા રોજના 250 થી 300 જેટલા આંખના પછી મોતિયા હોય કે આંખની બીજી તકલીફ હોય એના ઓપરેશનો થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની અનેક સંસ્થાઓ આ સાથે જોડાવા માટે તત્પર છે। ત્યારે જેટકો કંપની મારફતે પોતાના CSRમાંથી અહીંયા જે કંઈ પણ જરૂરિયાતો હોય, પછી એના ઇક્વિપમેન્ટ્સ હોય કે રેસિડેન્શિયલ ડૉક્ટર માટેના ક્વાર્ટર હોય કે ડોર્મેટરી હોય, આ બધા માટે અનેકવિધ જે પ્રયત્નો થયા છે તે માટે સમગ્ર ટ્રસ્ટી મંડળને હું ધન્યવાદ આપું છું અને એમની સેવા ભાવના સમગ્ર વિસ્તારમાં ઉજાગર થઈ છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના અનેક લોકો અહીંયા આ રીતે મફત આંખની સારવાર લઈ રહ્યા છે અને સાથે સાથે એમની સાથે રહેનારા લોકોને પણ મફત રહેવાનું તથા જમવાનું મળી રહ્યું છે। ફરીથી ટ્રસ્ટને અભિનંદન। જે સમારોહ જે થઈ રહ્યો છે નારાયણ આરોગ્ય ધામમાં અને પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન અને એની ટીમ ખૂબ જ સુંદર કાર્ય કરી રહી છે અને જે અમે લોકો એમનો મશીનરી, માઇક્રોસ્કોપ અને જે ઓપરેશન થિયેટરની અંદર સાથે રહીને અને આ જે નવું નિર્માણ થઈ રહ્યું હતું જે ભવનની અંદર નારાયણ ભવનમાં, એમાં પોલીકેબે એને 3 કરોડનું માતબર અમૂલ્ય ફાળો આપ્યો છે। અમને લોકોને આ માટેની જે તક આપી તે બદલ સૌ નારાયણ આરોગ્યના ટ્રસ્ટી મંડળનો અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આવી જ રીતે અમે આગળ કામ કરતા રહીએ। અમે અહીંયા એની બાજુમાં જ ઇન્સ્પાયર્ડ થઈને નવીન હોસ્પિટલ જે સાર્વજનિક અને કાર્ડિયક માટે થઈ રહી છે, જે આવતા વર્ષ સુધીમાં મને લાગે ત્યાં સુધી પરિપક્વ થઈ શકશે અને સાથે સાથે અમે લોકો 22 હેક્ટરની ફોરેસ્ટ જમીનની અંદર વન ફોરેસ્ટ સાથે રહીને આખું આ નારાયણ વન વિભાગ દ્વારા નારાયણ આશ્રમ દ્વારા કરી રહ્યા છે, એની સાથે જોડાઈને 22 હેક્ટરની અંદર ફોરેસ્ટેશનનું કામગીરી ચાલુ કરેલ છે અને તે પૂર્ણ બી થવાના આરે છે। સર, કેટલા ખર્ચે ભવન તૈયાર કરાયું છે અને એની વિશેષ એમાં 12 કરોડ છે, એમાં ડૉક્ટર્સ માટેના 48 અને બાકીના જે 88 છે એ લોકોના સ્ટાફ માટે છે અને એ લોકોને ફૂલ ફંડિંગ, કારણ કે શું ડૉક્ટર પોતે કામ કરતા હોય પણ એને જ્યારે પોતાના ફેમિલીઝ માટેનું રહેવા માટેની અંદર જે સગવડતા હોય એના માટે આ કામગીરી કરવામાં આવે છે। રાકેશ તલાટી, ડાયરેક્ટર, પોલીકેબ સોશિયલ